તમને પ્રેગ્નન્સી પ્લાનિંગ દરમિયાન ક્યારે આવો વિચાર આવ્યો છે? કદાચ મેં વહેલું પ્લાનિંગ કર્યું હોત તો, કદાચ મેં મારી હેલ્થનું ધ્યાન નથી રાખ્યું, કદાચ મારી જ કંઈક ભૂલ હશે. તો આ વિડીયો તમારા માટે છે. આજે આપણે એવા ટોપિક પર વાત કરવાના છીએ જે દરેક દીકરીઓ વિચારે છે. પ્રેગ્નન્સી પ્લાનિંગ દરમિયાન સૌથી કોમન ઇમોશન્સ સ્ટ્રેસ નથી, ફિયર પણ નથી, અને એ છે ગિલ્ટ. કારણ કે પ્રેગ્નન્સી જ્યારે તરત નથી રહેતી ત્યારે દીકરીઓ એનો આન્સર શોધવા લાગી જાય છે, અને આન્સર શોધતા શોધતા પોતાને જ બ્લેમ કરવા લાગે છે. એક દીકરી કન્સલ્ટેશન માટે આવી. રિપોર્ટ્સ હાથમાં હતા, આંખમાં આંસુ હતા. તેણે મને કહ્યું, ડોક્ટર સાચું કહું, મને લાગે છે કે મારી જ ભૂલ છે. મેં પૂછ્યું શા માટે? તે બોલી, હું કરિયર પાછળ દોડતી રહી, લેટ નાઇટ્સ બહુ કર્યા, સ્ટ્રેસ બહુ લીધો, અને હવે કદાચ મોડું થઈ ગયું છે. અને આ જ વાત કદાચ હજારો દીકરીઓના મનમાં ચાલતી રહી છે. સમાજ શું કહેશે? બધું મોડું ના કરતા એ જ નીકળી જશે. હવે તો બેબી પ્લાન કરો. તારી સાથે મેરેજ થયા હતા ને, એના તો થઈ ગયા. આ બધા જ સ્ટેટમેન્ટ ધીમે ધીમે ગિલ્ટમાં જતા રહે છે. અને પછી કમ્પેરિઝન. મારી ફ્રેન્ડને તો તરત રહી ગયું, પહેલીને તો મોટી ઉંમર હતી તોય થઈ ગયું, મારી સાથે જ કેમ આવું થાય છે? આ પ્રશ્નનો કોઈ અંત નથી. આજે હું દરેક દીકરીને એક વાત કહેવા માંગુ છું. દરેક સમયે ડિલે થવું એ તમારી ભૂલ નથી. દરેક ચેલેન્જ અને સ્ટ્રગલ એ તમારી ભૂલ નથી. લાઈફ મેથેમેટિક્સ નથી કે 2+2 હંમેશા 4 જ થાય. આયુર્વેદમાં શરીરને મશીન તરીકે નથી જોવામાં આવ્યું, તેને લિવિંગ ઇન્ટેલિજન્સ તરીકે જોવાય છે. ક્યારેક શરીરને સમય પણ જોઈએ છે, હિલિંગ જોઈએ, બેલેન્સ જોઈએ, અને ક્યારેક માત્ર પેશન્સ જોઈએ. અને ખબર છે આ ગિલ્ટનો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? એ તમારી એનર્જી ખાઈ જાય છે, હોપ ખાઈ જાય છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ સેલ્ફ ટ્રસ્ટ પણ ખાઈ જાય છે. અને ધીમે ધીમે દીકરી પોતાની જાત સામે જ ઊભી થઈ જાય છે. પણ પ્રેગ્નન્સી પ્લાનિંગ કોઈ પનિશમેન્ટ નથી, એ જર્ની છે. આ જર્ની દરમિયાન તમારે તમારી જાતના દુશ્મન નહીં, પાર્ટનર બનવાનું છે. અને તમારું મધરહુડ કોઈ કેલેન્ડરથી ડિફાઇન નથી થતું. કેટલીક વુમનને પ્રેગ્નન્સી પહેલા ન્યુટ્રિશનની જરૂર હોય, કોઈકને યોગાની, તો કોઈકને ફક્ત આ સાંભળવાની જરૂર હોય. બધું જ તમારી ભૂલ નથી. જો તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ દરમિયાન ક્યારેક ગિલ્ટ ફીલ કરો છો અને બહારથી તો સ્ટ્રોંગ દેખાવ છો, અંદરથી તો પોતાની જાતને જ બ્લેમ કરો છો, એનું સોલ્યુશન કરીને તમારી પ્રેગ્નન્સીને સારી બનાવવી હોય તો કોન્ટેક્ટ મી એની ટાઈમ.